ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કપડવંજ વિધાનસભા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં મોટું ગાબડું. કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા. કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલાના નેતૃત્વમાં 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. કોંગ્રેસના તાલુકા પૂર્વ પ્રમુખ, પંચાયતના સદસ્ય, સંગઠનના હોદ્દેદારો સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા. નડિયાદ કમલમ ખાતે શક્તિ પ્રદર્શન સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. જિલ્લા ભાજપ અધ્યક્ષ અજય બ્રહ્મભટ્ટના હસ્તે કાર્યકર્તાઓએ ખેસ ધારણ કર્યો. ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી, મહામંત્રીઓ સહિત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. અલ્તાફ શેખ, કપડવંજ. કપડવંજ વિધાનસભાની અંદર રૌદાવત જિલ્લા પંચાયત સીટના આજે 210 થી પણ વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમનો ખરા હૃદયથી આવકારીએ છીએ. ખાસ કરીને જોવા જઈએ તો આજે જે હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયામાં દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. અને યુવાનો માટે કહેવાયું છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશા સૂચક હોતા હોય છે. ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની જે વિકાસની રણનીતિ છે, વિકાસલક્ષી કામો છે, તેનાથી પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને અમને દ્રઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કઠલાલ અને કપડવંજે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે. અને આવનારા સમયમાં તાલુકા પંચાયત કઠલાલ અને કપડવંજ બંને ભારતીય જનતા પાર્ટીની શાસિત તાલુકા પંચાયતો 100% બનવા જઈ રહી છે. આજની પરિસ્થિતિએ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કઠલાલ અને કપડવંજની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરવા માટે ઉમેદવારો દાવેદારો નથી. તો એમને ઘરે ઘરે જઈને જોરાએ દાવેદારો ઊભા કરવા પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે 2 દિવસ પહેલા જ અમારા 2 આગેવાનો પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી. એની સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરોએ કરી છે. ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે. ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે. એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને ગુમરાહ કરવાનું કામ કરી અને કંઈક ને કંઈક નેગેટિવ મેસેજ ફેલાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ મારી કપડવંજ વિધાનસભાના મતદારો અને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે. એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન તાલુકા પંચાયતની અંદર આવવાનું છે ને એમાં અમે બધા સૌ ભાગીદાર બનીએ. એટલા માટે આજે સૌ જોડાયા છે. ત્યારે એમને આવકાર. કપડવંજ વિધાનસભાના રૌદાવત જિલ્લા પંચાયત સીટના 5 તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજીની હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરીને લાયા નથી. જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા. અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે. અજયભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો કોંગ્રેસ જે કઠલાલ અને કપડવંજનું પહેલાના સમયમાં જે ઘટ ગયું છે, હવે ત્યાંની શું સ્થિતિ છે? કઠલાલ અને કપડવંજ વિધાનસભામાં અમે આ વખતે તમારા ધારાસભ્ય બહુ સારા મતે જીત્યા. ત્યારબાદ કપડવંજ નગરપાલિકા, કઠલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે. કઠલાલ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી અને કઠલાલ તાલુકા પંચાયત હતી અને કપડવંજ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી. આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતીથી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે, મંજૂરીમાં છે અને થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું. સાહેબ, 5 જેટલા કપડવંજ તાલુકાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસે પોસ્ટ પણ કરી હતી. તે બાબતમાં શું? જો કોઈના ખોટા વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો, પણ તમે આ પ્રશ્ન કર્યો છે એટલે હું જવાબ આપી દઉં કે 5માંથી 3 લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય નહોતા અને જે 2 લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાવી અને એને એમાં જોડાણ કર્યું છે. એ રીતે જાહેર કર્યું, જેની સ્પષ્ટતા ગઈકાલે
આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવી છે. સાહેબ કેટલા કાર્યકર 200 થી 200 210 થી વધારે કાર્યકર્તાઓ આજે જોડાયા છે.